નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. ફિઝિક્સ વિષયમાં આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર ની અંદર સાર્થક સંખ્યા કઈ રીતે લખાય એની વાત કરી. તો એમાં બેઝિક નિયમ હતા કે સરવાળા બાદબાકી ની અંદર કઈ રીતે સાર્થક અંક લખવા. તો કે જો પૂર્ણાંક સંખ્યા હોય તો તમારે સાર્થક અંકો કોઈ ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી. સાર્થક અંકો આ સરવાળા બાદબાકીમાં આપણે ત્યારે જ ધ્યાનમાં લઈએ કે જ્યારે પોઈન્ટ પછી ઘણા બધા અંક લખેલા હોય, તો આ જે વધારાના અંક હોય એ અંકને આપણે શું કરવા હોય, દૂર કરવા હોય, તો આપણે આ નિયમો વાપરવા પડે. અને તો સરવાળા બાદબાકીની અંદર આપણે ભણી ગયા કે નિયમોની અંદર કે સરવાળા બાદબાકીની અંદર શું નિયમ છે. તો કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાની અંદર ઓછા સાર્થક અંકો હોય એટલા પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી અથવા તો પોઈન્ટ પછી એટલા સાર્થક અંકો છે તમારે જવાબની અંદર દશાંશ ચિહ્ન પછી લખવાના. ખ્યાલ આવે કે નહીં? અને ગુણાકાર ભાગાકાર ની અંદર તો બહુ સરળ નિયમ હતો કે જે સંખ્યાના તમે ગુણાકાર કે ભાગાકાર કરો એમાં કોઈ એક સંખ્યાની અંદર ઓછા સાર્થક અંકો હોય એટલા જવાબની અંદર લખવાના. પછી ઈ પોઈન્ટ આગળ હોય કે પોઈન્ટ પછી ના હોય, આપણે ટોટલ સાર્થક અંક લઈ લેવાના. આ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંક છે આવું આપણે ભણ્યા. અને એને આધારે આપણે એક ઉદાહરણ છે તમને બે સોલ્યુશન કરવાના કીધા હતા અને તમે બધાએ કર્યા હશે. તો પહેલા છે આપણે કંઈક કદ અને ક્ષેત્રફળ મેળવવાનું હતું અને એની અંદર સંખ્યાની અંદર તમને સાર્થક અંકો કેટલા આપ્યા હતા? 4. એટલે જવાબની અંદર તમે કેટલા અંકો લખ્યા છે? 4. બીજા ઉદાહરણની અંદર તમારે ઘનતા મેળવવાની હતી એટલે દળ અને કદ બંને આપેલું હતું. તો એમાં કદમાં ઓછા સાર્થક અંક હતા. કેટલા હતા? 2. તો જવાબની અંદર તમે કેટલા સાર્થક અંક લખ્યા છે? 2. બધાને આવડ્યું હશે, બરોબર? તો આજના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીએ તો આજે છે આપણે અંક ગાણિતિક પરિણામો હોય એની અંદર અનિશ્ચિતતા કેવી હોય એની છે વાત કરવાની છે. ટોપિક એવો જ છે કે બીજો કઈ શું છે? અંક ગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા. ઓકે. અંક ગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા. જ્યાં નહીં અંક ગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવા માટેના નિયમો છે, પણ આપણે એવું કઈ ધ્યાનમાં નથી લેવાનું. આમાં ભણવાનું શું છે ને એ જોવાનું. આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજશું એટલે ખબર પડે. આમાં 4 નિયમો આપ્યા પણ ચારે નિયમોમાં કાંઈ મેળ નથી. હું કહેવા માંગે ને કાંઈ તમને ખબર નહીં પડે. એટલે ધ્યાન અહીંયા રાખવાનું કે આપણે અંક ગણિતીય ગણતરીના પરિણામો. અંક ગણિતીય એટલે શું કહેવાય? અંક ગણિત કોને કહેવાય? આંકડા વાળું ગણિત હોય એને શું કહેવાય? અંક ગણિત કહેવાય ને. આ તો આંકડા વાળું ગણિત હોય એટલે આપણે ભૌતિક રાશિનું માપન કરવું હોય તેમાં આંકડા જ આવે કે બીજું કઈ આવે? આંકડા જ આવે. તો આમાં એમ કીધું કે અંક ગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા. ટોપિક વાંચો ને તાજ એમ થાય કે આ હું કઈક ભણાવવા માંગે છે, આ ભણાવવા શું માંગે છે, પણ આમાં કાંઈ નથી. તમે સમજો તો ખબર પડે કે આ ટોપિક ની અંદર ભણવાનું શું છે. તો કે માની લો કે તમને કોઈ એમ કીધું હોય કે એક લંબચોરસ પટ્ટી આપી દે તમને અને એ પટ્ટીનું તમને એમ કહે કે બાજુના માપ આ છે અને આનું ક્ષેત્રફળ મેળવો, બરોબર? તો આમાં ત્રુટિ સહિત જે રીતે આપણે ક્ષેત્રફળ દર્શાવીએ એ રીતે કામ કરવાનું છે. એમાં શું કીધું કે અંક ગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા. આ ટોપિક જોવો તો કાંઈ ખબર ન પડે, પણ આપણે ટોપિક ઉપર નહીં આની અંદર સમજવાનું શું છે ને એ ધ્યાનમાં રાખવાનું. તો હું તમને એક ઉદાહરણ આપીને જે તમારી બુકમાં સમજાયું છે એ પ્રમાણે તમને સમજાવું કે માની લો કે તમને એમ કીધું કોઈ એક તમારી પાસે લંબચોરસ છે, એક પટ્ટી છે, જેને લંબચોરસ પટ્ટી એટલે લંબચોરસમાં તો બધાને ખબર પડે ને. આ પટ્ટી છે એ કેવી કહેવાય? લંબચોરસ પટ્ટી કહેવાય. આપણે થોડીક બાજુનું માપ મોટું રાખીએ કે તમારી બુકમાં બતાવ્યું એ પ્રમાણે. જેને આ પણ લંબચોરસ જ છે ને. આ એક લંબચોરસ પટ્ટી છે, એની લંબાઈ 16.2 સેન્ટીમીટર આપી છે. કેટલી આપી છે? 16.2 સેન્ટીમીટર. અને પહોળાઈ છે 10.1 સેન્ટીમીટર આપી. કેટલી આપી? 10.1 સેન્ટીમીટર. આમાં તો આપણે કઈ વાંધો નહીં. હવે જો આપણે આનું ક્ષેત્રફળ મેળવીએ અથવા તો આની લંબાઈ અને પહોળાઈ છે આપણે ત્રુટિ સહિત દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય? ત્રુટિ સહિત દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલા તમારે મને એમ કહેવાનું છે ધ્યાન કે આ જો કે 16.2 અને આ કેટલું છે? 10.1 સેન્ટીમીટર. આ જે પટ્ટીનું તમે માપન કરો છો ને એ શેના મદદથી? મીટર પટ્ટીની મદદથી કરો છો. શેની મદદથી? મીટર પટ્ટીની મદદ. તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હોય? મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હોય?
ઓછામાં ઓછું મીટર પટ્ટીથી તમે કેટલું માપી શકો? તમારી પાસે સ્કેલ છે, આ સ્કેલ એમ નહીં, ઓછામાં ઓછું નાનું માપન કેટલું કરી શકો? 0.1 સેન્ટીમીટર. ખૂબ સરસ. કેટલું માપન કરી શકાય? 0.1 સેન્ટીમીટર. કારણ કે 1 સેન્ટીમીટરના 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરના કાપા હોય એની વચ્ચે કેટલા કાપા હશે? 10. એનાથી વધુ તો કાપા નહીં હોય ને. એટલે પરફેક્ટ તમારે માપન કરવું હોય તો કેટલું? 0.1 સેન્ટીમીટર સુધી માપન કરી શકો. કેટલું માપન કરી શકો? 0.1. તો તમને ખબર પડે કે આ તમે લંબાઈ અથવા તો પહોળાઈ માપો છો તો તમારે ભૂલ આવવાની સંભાવના કેટલી હોય? 0.1 સેન્ટીમીટર જ છે ને. તો જ ભૂલ કહેવાય, તો જ ત્રુટી કહેવાય. ખબર પડે ને? 4.2 માપવાનું તું 70 માપીને આવે તો એને ભૂલ ન કહેવાય, એને શું કહેવાય? ત્રુટો કહેવાય. ત્રુટી કહેવાય નહીં. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું. હાલો, તો આ લંબાઈ અને પહોળાઈ બે ત્રુટી સહિત આપણે દર્શાવી દઈએ તો ત્રુટી સહિત દર્શાવી હોય તો શું ફેર પડે? જે એનું સાચું મૂલ્ય હોય એ દર્શાવવાનું. પ્લસ ઓર માઇનસ આપણે શું બતાવીએ? ત્રુટી. દર્શાવી શકાય કે નહીં? હાલો, તો હું ઉપર લખું છું. ઉપરની લંબચોરસ પ્લેટનું માપપટ્ટીની મદદથી લંબાઈ અને પહોળાઈ માપવા માટે જ્યાં નહીં ઉપર તમને પટ્ટી આપેલી છે, કેવી છે? લંબચોરસ. આ પ્લેટનું માપપટ્ટીની મદદથી આપણે શું માપવાની છે? લંબાઈ અને પહોળાઈ. તો અહીંયા લખું કે માપેલ લંબાઈ ત્રુટી સહિત, માપેલ લંબાઈ ત્રુટી સહિત. જ્યાં નહીં લંબાઈ માપું છું એટલે હું L વડે બતાવું. માપેલ લંબાઈ L કેટલી છે? 16.2. પણ આપણે શેના મદદથી બતાવવાની છે? ત્રુટી સહિત. ત્રુટી સહિત બતાવવું હોય તો 16.2 એ તો એનું સાચું મૂલ્ય. પણ પ્લસ ઓર માઇનસ કેટલી ભૂલ આવી શકે? 0.1. એટલી ભૂલ આવી શકે કે નહીં? આખું માપન શેમાં છે? સેન્ટીમીટર. તે જ રીતે હું બતાવી દઉં પહોળાઈ. જ્યાં નહીં તે જ રીતે આપણે પહોળાઈ માપવાની છે. પહોળાઈને હું બતાવું સ્મોલ b વડે. તો b કેટલી છે પહોળાઈ? 10.1. ભૂલ કેટલી આવશે? પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આપણને આમાં કઈ તકલીફ પડે નહીં. હવે આ જે લંબાઈ અને મેં પહોળાઈ બતાવી દીધી. હવે આ લંબાઈ છે ને એને મારે સાપેક્ષ ત્રુટી સહિત દર્શાવી છે. અત્યારે આ 0.1 છે એ શું કહેવાય? ત્રુટી. પણ કઈ ત્રુટી કહેવાય? નિરપેક્ષ ત્રુટી. શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. પણ આપણે આને સાપેક્ષ ત્રુટીમાં ફેરવવી છે. શેમાં ફેરવવી છે? સાપેક્ષ ત્રુટી. તો આવું કોઈ પદ આપેલું હોય, એમાં આ જે પહેલું મૂલ્ય હોય એને શું કહેવાય? એનું સાચું મૂલ્ય. આ જે પદ હોય એને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આવું તો આપણે ભણી ગયા ને. હાલો, તો આના ઉપરથી આપણે સાપેક્ષ ત્રુટી મેળવવી હોય તો શું કરવી પડે? સાપેક્ષ ત્રુટીની વ્યાખ્યા શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટીના છેદમાં સાચું મૂલ્ય. તો ઈ શેમાં ફરી જાય? સાપેક્ષ ત્રુટીની અંદર. હવે સાપેક્ષ ત્રુટીને આપણે પ્રતિશત ત્રુટીમાં ફેરવવી હોય તો ગુણ્યા શું કરશું? 100. આમાં કઈ આપણને તકલીફ પડે નહીં. તો હવે આ જે મૂલ્ય છે ને એને હું સીધું છે પ્રતિશત ત્રુટીના ફોર્મમાં લખું. શેમાં લખું? પ્રતિશત ત્રુટીના ફોર્મમાં લખું. જ્યાં નહીં આ જે લખેલું છે એના બરાબર જ હું લખું છું. જ્યાં નહીં કે 16.2 સેન્ટીમીટર એમના. આ ત્રુટી નિરપેક્ષ મારે કાઢી નાખવી છે. મારે શેમાં ફેરવવી છે? પ્રતિશત. પ્રતિશત ત્રુટીની અંદર હું ફેરવું તો મારે આ પ્લસ ઓર માઇનસ એમના આ મૂલ્ય કેટલું છે? 0.1. એના છેદમાં શું લખવું પડે? 16.2 લખવું પડે કે નહીં? એને ગુણ્યા શું કરવું પડે? 100. આને ગુણ્યા શું કરવું પડે? 100 કરવું પડે. હાલો, આનો ભાગાકાર કરો. 0.1 ભાગ્યા 16.2 0.006. એને ગુણ્યા 100. એને ગુણ્યા 100 0.61 શું આવે? 0.61. ત્યાં નહીં આપણે પોઈન્ટ પછી એક જ આંકડો છે ને, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક જ. એટલે આપણે કેટલા લખશું? પોઈન્ટ પછી એક જ અંક લખશું. 0.6. હાલો, તો 0.6
પણ ઈ કઈ ત્રુટી છે? પ્રતિશત ત્રુટી. એટલે મારે ટકા સ્વરૂપે બતાવવી પડે. શેના સ્વરૂપે બતાવવી પડે? ટકા સ્વરૂપે. એટલે આ જે વેલ્યુ છે ને ધ્યાન અહીંયા આ વેલ્યુ છે હું અહીંયા લખું છું નીચે કે 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ 0.6%. આ તમારી શું થઈ ગઈ? લંબાઈનું માપન થયું. શેનું માપન થયું? લંબાઈ. તમારી બુક ની અંદર સીધું એક પદ આ લખ્યું હોય એમાંથી સીધું પદ આ લખ્યું હોય કે આ 0.6%. એટલે ઈ એમ સમજે કે આપણે શું છે બધા જીનિયર. એટલે ખબર જ હોય કે અહીંથી 0.1 નું કેટલું થઈ જાય? 0.6. બીજું કાઈ નથી કર્યું, એને એમાં ફેરવું પ્રતિશત ત્રુટીમાં ફેરવું. નિરપેક્ષ ત્રુટી હતી એને શેમાં ફેરવી નાખી? પ્રતિશત ત્રુટી. એમાં આપણને કોઈને તકલીફ પડશે નહીં. હાલો ધ્યાન અહીંયા. હવે આ શું આપેલું છે? પહોળાઈ. તો પહોળાઈને આપણે એ પ્રમાણે ફેરવી નાખીએ. હાલો તો પહોળાઈનું કામ કરવું. b પહેલા છે આને શેમાં ફેરવી છે આપણે? પ્રતિશત ત્રુટીમાં. તો શું કરશું? 10.1 સેન્ટીમીટર એમના પ્લસ ઓર માઈનસ 0.1 છેદમાં 10.1 ગુણ્યા શું કરશું? 100. તો જવાબ શેમાં આવશે? ટકામાં. જો એક અગત્યની વસ્તુ કે અહીંયા જો મેં આખાની બહાર સેન્ટીમીટર લખ્યું છે. ખ્યાલ છે તમને? દેખાય છે અહીંયા સેન્ટીમીટર કૌંસની બહાર. અહીંયા જો સેન્ટીમીટર આગળ આવી ગયું, અહીંયા ટકામાં ફરી ગયું. અહીંયા પણ પહેલું છે મેં કેમ કર્યું? બંને કૌંસમાં લઈને સેન્ટીમીટર બહાર રાખ્યું. અહીંયા છે એ પાછું સેન્ટીમીટર આગળ લખી નાખ્યું ને ટકામાં આવી ગયું. એનું કારણ શું? કારણ કે નિરપેક્ષ ત્રુટી છે ને એ હંમેશા ઈ એકમમાં હોય. નિરપેક્ષ ત્રુટી એકમમાં હોય. નિરપેક્ષ ત્રુટી કેટલી? તો કે આ સેન્ટીમીટર માપો છો એટલે 0.1 સેન્ટીમીટર નિરપેક્ષ ત્રુટી છે. ખ્યાલ આવે કે નહીં? પણ આમાં એકમ નો આવે. શા માટે? સાપેક્ષ ત્રુટી છે. ઉપર છે સેન્ટીમીટર, નીચે શું છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર સેન્ટીમીટર તો શું થઈ જાય? કેન્સલ. એટલે કાંઈ એકમ આવે નહીં. એટલા માટે તમે જોશો ને તો તમને ખબર પડશે કે આ સેન્ટીમીટર આગળ આવી ગયું છે અને ઓલા પણ ખાલી હેમાં લખી નાખ્યું? ટકામાં. ત્યાં મેં એકમ લખ્યો નથી. એટલે કઈ રીતે દર્શાવીએ ને આપણને ખબર પડવી જોઈએ. આનો હવે આનો ભાગાકાર ગુણાકાર કરો. શું જવાબ આવે? 10.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ શું? 0.001 99 એટલે 0.0099 પછી એક પોઈન્ટ થઈ જાય ને આગળ આવી જાય. હાલો પણ એને ગુણ્યા હજી 2 કરવા પડશે ને? 0.99 એટલે 0.1 શું થઈ ગયું? 0.1 0.99 છે કે 0.099? 0.99 તો 1 થઈ જાય ને. જો 0.099 હોત તો શું થાત? તો 0.01 થાત. અત્યારે શું છે? 0.99 એટલે સીધું શું થઈ જાય? 1. એટલે 1%. આની અંદર કેટલી? 1% ત્રુટી આવી. કેટલી આવી? 1%. આની અંદર કેટલી આવી? 0.6%. હાલો આટલી ખબર પડી. હવે મારે આ બે લંબાઈ અને પહોળાઈ મારે કામ શું કરવાનું છે? ક્ષેત્રફળ મેળવવું છે. શું મેળવવું છે? ક્ષેત્રફળ. આ તો જે આપણે લંબાઈ અને પહોળાઈ મેળવી તો ક્ષેત્રફળ મેળવતા આવડે કે નહીં બધાને? ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તમને આપી દીધી, પહોળાઈ આપી દીધી એટલે આપણને સીધું શું મળશે? એનું ક્ષેત્રફળ. પણ સમજજો કે ત્રુટીની અંદર તમે ક્ષેત્રફળ મેળવો છો ત્યારે હંમેશા આ પ્રતિશત ત્રુટી હોય એના તો સીધા સરવાળા જ થાય છે. થાય કે નહીં? ત્રુટી ભણી જાય કે નહીં આગળ? હા તો ગુણાકાર કે ભાગાકાર કરો બે રાશિઓનો ત્યારે ત્રુટીના શું થાય? હે આ ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે કઈ ત્રુટી હોય? સાપેક્ષ કે પ્રતિશત ત્રુટી હોય. પણ થાય શું? એના સરવાળા. એટલે અહીંયા હું ગુણાકાર ભાગાકાર કરીશ ત્યારે ત્રુટીઓના સીધા શું કરીશ? સરવાળા. આ જે ત્રુટી છે આ ત્રુટી એને શું કહેવાય? આને મારે પહોળાઈને આપણે b વડે બતાવી છે બરાબર. તો એને મારે સિમ્બોલ સ્વરૂપે બતાવ્યો તો એમ લખાય કે ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100. આને શું કહેવાય? ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100. આને શું કહેવાય? ડેલ્ટા l ના છેદમાં l ગુણ્યા 100. હાલો તો હું અત્યારે ક્ષેત્રફળ મેળવું છું. ત્રુટીને ધ્યાનમાં લેતા અથવા તો ધ્યાનમાં લઈને ક્ષેત્રફળ મેળવતા. ક્ષેત્રફળ મેળવતા. ધ્યાન અહીંયા ક્ષેત્રફળ એટલે a એરિયા કહેવાય ને. a આપણે શું લખશું? l ગુણ્યા b. શું કરશું? l ગુણ્યા b. એટલે સીધે સીધો હું l અને b નો ગુણાકાર કરું છું. ધ્યાન અહીંયા આ l નું પરિણામ આપણને કયું મળ્યું? અહીંયા 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઈનસ 0.6. ધ્યાન અહીંયા b નું પરિણામ મને કેટલું મળ્યું?
10.1 પ્લસ ઓર માઇનસ 1 1%. હાલો તો હું પહેલા તો આપણે ખાલી શું કહેવાય મૂળ પરિણામ હોય એના જ તે ગુણાકાર થાય કે નહીં? મૂળ પરિણામ એટલે 16.2 ગુણ્યા 10.1 કરો. 16.2 ગુણ્યા 10.1 163.62 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે શું થાય? સેન્ટીમીટર નો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ બે ત્રુટીનો શું થાય? સરવાળો. પહેલી ત્રુટી કેટલી હતી? 0.6% પ્લસ શું થશે? 1%. એટલે ટોટલ કેટલી ત્રુટી થઈ છે? 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 1.6%. હવે જોજો હજી આમાં કંઈક આપણે ફેરફાર કરશું. 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 1.6% લખ્યા. હવે સમજો કે ટકા હંમેશા કોને અનુરૂપ મેળવાય? 100 ને અનુરૂપ. ટકા હંમેશા આપણે શેને અનુરૂપ મેળવીએ? 100 ને અનુરૂપ. માની લો કે એટલામાંથી એટલા તો 100 એ કેટલા એને આપણે ટકા કહીએ. ખબર પડે કે નહીં? તો 100 ને અનુરૂપ મારે ટકા મેળવવાના હોય. આપણને મૂલ્ય કેટલું મળ્યું? 163.62. કેટલું મળ્યું? 163.62. પણ અહીંયા 1.6% દર્શાવેલા છે. ટકા હંમેશા 100 એ હોય. તો આને અનુરૂપ આનું મૂલ્ય કેટલું હશે? આને અનુરૂપ આનું મૂલ્ય કેટલું હશે? મારે સેન્ટીમીટર ની અનુરૂપ છે મારે બતાવવું છે. ટકાવારીમાં નથી બતાવવું. પણ 100 ને અનુરૂપ માંથી મારે શેમાં આ 163 ને અનુરૂપ ફેરવવું છે. તો મારે શું લખવું પડે કે 100 એ 1.6% ભૂલ આવે. કેટલી આવે? 100 એ 1.6%. પણ આપણે કેટલું માપીએ છીએ? 163.62. આ એ કેટલા? આવી ત્રિરાશી મૂકી શકું કે ન મૂકી શકું? હાલો ધ્યાન અહીંયા હું અહીંયા લખું છું 100 એ કેટલી ભૂલ આવે છે? 1.6%. બરાબર. તો 163.62 એ કેટલા? આવું લખી શકું કે નહીં? તો સીધું શું થાય? 163.62 કોની સાથે ગુણાશે? 1.6 સાથે. છેદમાં કેટલા વ્યાજ આવે? 100. ચોકડી ગુણાકાર જ કર્યો ને આપણે ત્રિરાશી મેકી. 163.62 કોની સાથે ગુણાડા? 1.6 સાથે. 100 ક્યાં વ્યાજ જાય? છેદમાં. હાલો આપો જવાબ. 2.61. પણ આપણે અહીંયા કેટલા અંક છે? 2. 1.6 માં કેટલા અંક છે? 2. તો જવાબ કેટલા અંકમાં લખવાનો? 2. તો હું લખું 2.6. જ્યાં નહીં શેમાં ફરી ગયું? 2.6 માં. 2.6 હજી તો આ કહેવાય 2.6% ત્રુટિ જ કહેવાય. શું કહેવાય? 2.6% ત્રુટિ. પણ આને વાંચવું હોય ને તો એમ કહી શકાય કે જ્યારે તમે ક્ષેત્રફળ 163.62 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ માપો ને ત્યારે તમારા ક્ષેત્રફળમાં ભૂલ કેટલી આવે? 2.6 સેન્ટીમીટર સ્ક્વેર ભૂલ આવી શકે. કેટલું માપો છો તમે? 163.62 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું તમે ક્ષેત્રફળ માપો ત્યારે તમારું ભૂલ કેટલી આવી શકે? 2.6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી આવી શકે. પણ ત્રુટિ છે એટલે તો આપણે ટકાવારીમાં એમનામ જ દર્શાવવી પડે. એકમ પાછળ લખાય નહીં. પણ હકીકતમાં તો એ શું છે? આપણે માપીએ છીએ શું? ક્ષેત્રફળ. શેમાં માપીએ છીએ? સેન્ટીમીટર સ્ક્વેરમાં. તો ઈ પણ શેમાં મળશે? સેન્ટીમીટર સ્ક્વેર. પણ આપણે હજી પરફેક્ટ રિઝલ્ટ આપવું છે. કારણ કે પરફેક્ટ રિઝલ્ટ ની અંદર જો આપણે અહીંયા મૂળ પરિણામ ની અંદર કેટલા સાર્થક અંકો છે? 3. મૂળ કેટલા છે? સાર્થક અંકો 3. અને અહીંયા પછી જ્યારે પ્લસ ઓર માઇનસ માં બતાવ્યું તો અહીંયા કેટલા સાર્થક અંકો છે? તો ગુણાકાર ભાગાકાર ની અંદર આપણે એવું નથી ભણી ગયા કે ગુણાકાર ભાગાકાર ની અંદર સાર્થક અંકો કેટલા ધ્યાનમાં રાખવા? કે જે રાશિઓ હોય એની અંદર ઓછામાં ઓછા સાર્થક અંકો હોય ઈ. તો ઓછામાં ઓછા એટલે આની અંદર 3 છે, આની અંદર કેટલા છે? 3. એટલે જવાબની અંદર જે તમારો સાચો જવાબ લખો એની અંદર કેટલા લખવાના? 3. પછી આમાં ત્રુટિની અંદર કેટલા છે? 1 સાર્થક અંક. આમાં કેટલા છે? 1. તો છેલ્લે સાચા જવાબની અંદર જ્યારે ત્રુટિમાં તમે જવાબ લખો એમાં પણ કેટલા સાર્થક અંક બતાવવાના? 1 જ બતાવવાના. તો હવે આપણો જવાબ એવો થઈ ગયો છે જ્યાં નહીં 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ કેટલું થઈ ગયું? 2.6. પ્લસ ઓર માઇનસ કેટલું થઈ ગયું? 2.6. આવો આપણો જવાબ થઈ ગયો છે. મેં ક્ષેત્રફળ મેં અહીંયા ત્રિરાશિ લખ્યા પછી જે આપણને ક્ષેત્રફળ મળે છે ઈ લખું છું. એરિયા A = 163.62 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ કેટલું મળશે? 2.6. હવે મેં કીધું એ મારે આંકડા કેટલા? અહીંયા કેટલા આંકડા હોવા જોઈએ? 3. અહીંયા કેટલા હોવા જોઈએ? 1. તો મારે શું કરાય? 3 છે એટલે આ 6 કાઢી નાખવો પડશે.
6 કાઢી નાખવો પડે ને 6 એ 5 કરતા મોટો છે કે નાનો? તો આગળના અંકમાં શું થાય? ઉમેરો. એક ઉમેરાશે એટલે અહીં 163 છે એની જગ્યાએ શું થઈ જાય? 164. એમાં કાંઈ વાંધો નહીં. હાલો અહીંયા 2.6 છે એમાં મારે કેટલા સુધી લખવા છે? પોઈન્ટ એક જ આંકડો એટલે 6 કાઢી નાખવાના. 5 કરતા કેવા છે? મોટા. તો આગળના અંકમાં શું થાય? તો હકીકતમાં પરફેક્ટ સાચો તમારે આન્સર લખવો હોય તો તમે શું લખી શકો? a = 164 સેન્ટીમીટર સ્ક્વેર +or - 3 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે કે નહીં? તો આ અંક ગણિતીય જે ગાણિતીય પરિણામો હતા ને એની અંદર અનિશ્ચિતતા છે. કે શરૂઆતમાં આવી અનિશ્ચિતતા આવી ને છેલ્લે આવો સાચો જવાબ લખી શકો. આવો સાચો જવાબ લખી શકો. તો આમાં નિયમો આપણે જે ભણ્યા ને એ જ ઉપયોગ કર્યા, બીજું કાંઈ કર્યું નથી. હવે આપણને સીધી ખબર પડી જાય. આ તો બધી સાબિતી કરીને આવું મેં મેળવી દીધું તમને, પણ હવે સીધી આપણને ખબર પડે કે જ્યારે તમારે આમાં ફેરવવું હોય ત્યારે તમારે શું કરવું પડે? ક્ષેત્રફળ આમાંથી સીધું લંબાઈ અને પહોળાઈ ઉપરથી સીધું ક્ષેત્રફળ કીધું હોય તો શું થાય? તો કે પ્રતિશત ત્રુટિ હોય એના શું થાય? સીધા સરવાળા. અને છેલ્લે જવાબની અંદર કેટલા સાર્થક અંકો લખવાના? 3. આમાં જેટલા હોય એટલા, મૂળ સંખ્યામાં જેટલા હોય એટલા. આમાં કેટલા છે? 3. તો આપણે જવાબમાં કેટલા લખ્યા? 3. ખબર પડે કે નહીં? તો આ વસ્તુ હતી. એક પહેલો નિયમ પૂરો થયો. બીજો નિયમ આપણે ભણી ગયા હોય ને એવો જ છે. સરવાળા બાદબાકીમાં આપણે એવું નથી ભણ્યા કે બે ના સરવાળા બાદબાકી કરતા હો ત્યારે જે સંખ્યામાં ઓછા સાર્થક અંકો હોય એ જવાબ ધ્યાનમાં લેવાનો હોય. એવું ભણ્યા કે નહીં? તો એ જ નિયમ અહીંયા છે, બરોબર? પણ આપણે ભણીએ. હાલો એટલું પહેલા કામ કરી નાખો. હાલો નેક્સ્ટ આપણે પહેલી વાત કરી કે ભાઈ કોઈ અંક ગણિતીય પરિણામની અંદર આવી કોઈ લંબાઈ અથવા તો પહોળાઈને અનુરૂપ ક્ષેત્રફળ માપતા હો તો એની અંદર છે જવાબ તમારે કઈ રીતે લખવો એની. બીજો જે તમારો નિયમ છે એની અંદર તમારે એવું ઉલ્લેખ કરેલું છે કે જો તમારી પાસે કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ એટલે આપણે કંઈક માપતા હોય પ્રયોગ કરીને તો કંઈક જવાબ મળે કે નહીં? એને શું કહેવાય? પ્રાયોગિક મૂલ્યોનો ગણ. કે n સાર્થક અંક સુધી લખેલો હોય તો તમારે સંયોજનની અંદર એટલે કે અંતિમ પરિણામની અંદર જવાબ લખો ત્યારે પણ n સાર્થક અંકો છે જવાબમાં લખવા પડે. એ તો આપણે ભણી ગયા. સરવાળા બાદબાકી કર્યા ત્યારે એને ધ્યાનમાં લીધું. સરવાળા બાદબાકીમાં જે ધ્યાનમાં લીધું ને એ કે ભાઈ તમારા પ્રયોગની અંદર જે તમે માપન કરો છો એની અંદર n સાર્થક અંક હોય તો જવાબની અંદર n સાર્થક અંક હોવા જોઈએ. અને પછી પાછું નીચે લખ્યું કે જો પ્રયોગના મૂલ્ય ઓછા હોય, શું હોય? અવલોકનો ઓછા હોય એટલે કે 2 કે 3 અવલોકનો હોય અને એની અંદર ત્રુટિ ઓછી હોય તો તમે છે સાર્થક અંકો ઘટાડી પણ શકો. શું કરી શકો? સાર્થક અંકો ઘટાડી પણ શકો. અને વળી પાછું એક ઉદાહરણ આપીને તમને સમજાવ્યું. જ્યાં નહીં અત્યારે બીજો નિયમ શું કહેવા માંગે કે તમે માની લો કે આપણે કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ આપેલો છે. પ્રાયોગિક મૂલ્યોનો ગણ એટલે બીજું કાંઈ નહીં. પ્રયોગશાળાની અંદર તમે જે પ્રયોગો કરો છો, માની લો કે આપણે 10 અવલોકનો લઈએ છીએ. શું કરીએ છીએ? 10 અવલોકનો. તો આ જે 10 અવલોકનોનો સમૂહ છે એને શું કહેવાય? પ્રાયોગિક મૂલ્યોનો ગણ કહેવાય. શું કહેવાય? પ્રાયોગિક મૂલ્યોનો ગણ. એની અંદર માની લો કે n સાર્થક અંકો હોય તો તમે એનું સંયોજન કરો ત્યારે જવાબની અંદર પણ સાર્થક અંકો કેટલા રાખવાના? n. જવાબની અંદર પણ સાર્થક અંકો કેટલા હશે? n. જો પ્રાયોગિક મૂલ્યોના ગણમાં n સાર્થક અંકો હોય તો સંયોજનમાં મળેલ જવાબમાં n સાર્થક અંક દર્શાવવા. ધ્યાન અહીંયા. અને વળી પાછું તમને એમ કીધું કે જો આ ગણની અંદર એટલે કે અવલોકનો તમે ઓછા લેતા હો એટલે માની લો કે 1 કે 2 અવલોકન જ લેતા હો તો એની અંદર 2 કે 3 અવલોકન લ્યો તમે, 1 2 કે 3 એટલે કે ઓછા અવલોકનો લ્યો ત્યારે એની અંદર છે તમે સાર્થક અંકો છે એ શું કરી શકો? ઘટાડી પણ શકો. અવલોકનો શું હોય? ઓછા. ત્યારે તમે સાર્થક અંકો શું કરી શકો? ઘટાડી પણ શકો. એ લખો નીચે તે મુદ્દો લખી નાખો. જો અવલોકન ઓછા હોય તો
સાર્થક અંક ઘટાડી શકો. ઘટાડવાનું જેવું નથી કહેતો, શું કરી શકો? ઘટાડી શકો. જેને કે માની લો કે કોઈ સંખ્યા હોય, એ તો તમને ખબર પડે કે હું એમ કહું કે 3 આંકડા વાળી સંખ્યા છે, એનો સરવાળો કરું છું, બીજી 3 આંકડા વાળી સંખ્યા રહે, એટલે જવાબ શું આવે? 3 આંકડા વાળો. અહીંયા એટલે તો 3 એટલે હું n ના સ્વરૂપમાં સમજાવું છું. n જગ્યાએ માની લો કે 3 આંકડા હોય, કેટલા હોય? 3. તો જવાબની અંદર કેટલા આંકડા લખવાના? 3 જ લખવાના. પણ પછી પાછું શું કીધું? જો અવલોકનો ઓછા હોય, શું કીધું? જો અવલોકનો ઓછા હોય તો સાર્થક અંક ઘટાડી પણ શકો તમે. એ કોને અનુરૂપ? તો કે સરવાળા બાદબાકીના જે આપણે નિયમો ભણી ગયા ને એને અનુરૂપ. માની લો કે ઉદાહરણ દ્વારા તમને સમજાવું. તમારી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે દળનું માપન. હું તમને દળના માપન આપ્યા છે 12.9 12.9 ગ્રામ માઈનસ 7.06 7.06 ગ્રામ. ધ્યાન અહીંયા જો અવલોકનો ઓછા હોય, અહીંયા આપણે માત્ર કેટલા અવલોકનો લીધા છે? 2 અવલોકનો લીધા છે. મારે આ 2 અવલોકનોની બાદબાકી કરવાની છે. સંયોજન કરવાનું એટલે સંયોજનમાં તમે સરવાળાઈ કરી શકો, બાદબાકી કરી શકો. ભેગા કરવાના છે અવલોકનો. અવલોકનો શું કરવાના છે? ભેગા કરવાના છે. માની લો કે 2 તમે તાપમાનના રીડિંગ લીધા હોય, હું એમ કહું તાપમાનનો તફાવત મેળવવાનો છે, તમે શું કરશો? બાદબાકી કરશો. હું એમ કહું તાપમાનનો સરવાળો મેળવવાનો છે, તો સરવાળો. એટલે ઈ તો શું કરવાનું છે એના ઉપર, પણ એ સંયોજન કર્યું એમ જ કહેવાય. બાદબાકી કરો કે સરવાળો કરો, કર્યું શું કહેવાય? સંયોજન કર્યું એમ કહેવાય. તો 12.9 માંથી તમે 7.06 બાદ કરો, 5.84 જવાબ શું આવે? 5.84. ત્યાં નહીં. હવે જો કે આપણો નિયમ શું છે, અહીંયા નજર રાખજો, નહીતર કાંઈ ખબર નહીં પડે. કે જવાબમાં અત્યારે જુઓ કે તમારે પ્રાયોગિક મૂલ્યોનો ગણ કેટલો છે? n સાર્થક અંકો. તો જવાબની અંદર કેટલા સાર્થક અંક લખવાના? n. એટલે અહીંયા કેટલા છે? 3. આમાં કેટલા છે? 3. તો જવાબની અંદર કેટલા લખવાના? 3. પણ જો પાછી શરત આપી, જો અવલોકનો શું હોય? ઓછા. તો સાર્થક અંક શું કરી શકો? ઘટાડી પણ શકો. ઘટાડી શકો એટલે એના નિયમ પ્રમાણે ઘટે, આમાં ઓટોમેટિક નહીં ઘટાડવાનું. અહીંયા તમે જો સરવાળા બાદબાકીનો નિયમ વાપરો, તો સરવાળા બાદબાકીમાં શું નિયમ છે? કે દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંક હોય એ ધ્યાનમાં લેવાના. તો દશાંશ ચિહ્ન પછીની વાત કરું છું. આ આગળ છે કંઈક એ ભૂલી જાઓ. દશાંશ ચિહ્ન પછી તો આમાં કેટલા સાર્થક અંક કહેવાય? એક જ કહેવાય ને. દશાંશ ચિહ્ન પછી કેટલા કહેવાય? એક. આમાં દશાંશ ચિહ્ન પછી તો જવાબની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા લખાય? એક જ સાર્થક અંક લખવો પડે ને. તો અહીંયા આપણો જવાબ શું છે? 5.84. એમાંથી મારે 4 ને શું કરવો પડે? દૂર કરવો પડે. એટલે હકીકતમાં સાચો જવાબ તમારે લખવો હોય તો 4 ને દૂર કરો એટલે શું થાય? 5.8 ગ્રામ. આ હકીકતમાં તમારું શું કહેવાય? સાચું રીડિંગ કહેવાય. તો આ સરવાળા બાદબાકી મને જ બની જાય. એ જ નિયમ છે. આમાં પાછો ભેગો કરીને લખ્યો તો આપણને શું વાંધો? ખ્યાલ આવે કે નહીં? હાલો, એક કામ એક પૂરું થઈ ગયું. ત્રીજું કે માની લો કે આપણે આજે સાપેક્ષ ત્રુટિ મેળવી ને, સાપેક્ષ ત્રુટિ. માની લો કે તમને n સાર્થક અંક સુધી કોઈ સંખ્યા દર્શાવેલી હોય, કેટલા? n સાર્થક અંક. તો એની અંદર આવતી સાપેક્ષ ત્રુટિ એ માત્ર આ સંખ્યા ઉપર જ આધારિત નથી, પણ એ સંખ્યા ઉપર મતલબ હું કહું છું કે n સાર્થક અંકો. n સાર્થક અંકો એટલે એની અંદર કેટલા હોય? 3 અંકો. તો આ 3 અંકો ઉપર જ આધારિત, એટલે કે માની લો 3 છે એના ઉપર જ આધારિત નથી, એ સંખ્યા કઈ છે ને એના ઉપર પણ આધાર રાખે. સમજવાનો પ્રયત્ન કરજો હું કહેવા માંગુ છું. તમને એમ કીધું કે માની લો કે કોઈ એક સંખ્યા છે, એ સાર્થક અંકો એની અંદર કેટલા છે? 3 સાર્થક અંકો આપેલા છે, બરોબર. તો એની અંદર ઉદ્ભવતી ત્રુટિ એ માત્ર 3 અંકો ઉપર જ આધાર રાખે એવું નથી, પણ એ સંખ્યા કઈ છે ને એના ઉપર પણ આધાર રાખે. બીજી જ તમે માની લો કે 3 અંકો વાળી સંખ્યા લ્યો તો એની અંદર ત્રુટિ જુદી આવી શકે. એની અંદર ત્રુટિ જુદી આવી શકે. એટલા માટે આ સાપેક્ષ ત્રુટિ કોના ઉપર આધાર રાખે? એ સંખ્યા ઉપર પણ આધાર રાખે. એવો ત્રીજો નિયમ અહીંયા લખું છું. પછી આપણે ઉદાહરણ લઈશું એટલે આપણને ખબર પડશે. જો કોઈ સંખ્યાનું મૂલ્ય n સાર્થક અંક સુધી લખેલ હોય ત્યારે એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિ હરખું થાય ને, કારણ કે એને તો આપણે શું કરવાનું છે? ગુણ્યા 100 વડે. એટલે તેમાં ઉદ્ભવતી
સાપેક્ષ કે પ્રતિશત ત્રુટિ માત્ર n અંકો પર જ નહીં, માત્ર n અંકો પર જ નહીં, પરંતુ તે સંખ્યા કઈ છે, તે સંખ્યા કઈ છે તેના પર પણ આધાર રાખે છે, તેના પર પણ આધાર રાખે છે. ધ્યાન અહીંયા આ નિયમ શું કહેવા માંગે છે? મેં શું કીધું? કોઈ સંખ્યાનું મૂલ્ય કેટલા સાર્થક અંક સુધી દર્શાવેલું હોય n, ત્યારે તેમાં ઉદ્ભવતી સાપેક્ષ કે પ્રતિશત ત્રુટિ આ માત્ર n અંકો ઉપર જ નહીં પણ એ સંખ્યા કઈ છે ને એના ઉપર આધાર રાખે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણે કંઈક દળનું માપન કરીએ. શેનું માપન કરીએ? દળ. તો અહીંયા લખું કે ભાઈ આપણે 3 અંકની સંખ્યા લખીએ. શું લખીએ? તમને એમ કીધું કે n અંક. શું કીધા? n ની જગ્યાએ આપણે કેટલા લઈએ? n બરાબર અત્યારે માની લો કે 3. તો 3 અંકની સંખ્યા છે. જ્યાં નહીં ઉદાહરણ તરીકે દળના માપનની અંદર, દળના માપનમાં એક દળ હું માપું છું. ધ્યાન અહીંયા દળ બરાબર હું લઉં 1.02 ગ્રામ. કેટલું લઉં? 1.02 ગ્રામ. બીજું દળ હું લઉં છું. દળ બરાબર 9.89. તમે જેટલું લ્યો એટલું બરાબર. 9.98 લ્યો તો આપણે કઈ વાંધો નહીં. હું કેટલું લઉં? 9.98 ગ્રામ. આ બે દળ લીધા છે. આની અંદર કેટલા સાર્થક અંક છે? 2. આની અંદર 3. આની અંદર 3. સાર્થક અંકો કેટલા છે? 3. એટલે મેં શું લખ્યું? કોઈ સંખ્યાનું મૂલ્ય n સાર્થક અંક લખેલું હોય એટલે અહીંયા કેટલા અંક છે? 3. અહીંયા 3. તો એમાં ઉદ્ભવતી સાપેક્ષ કે પ્રતિશત ત્રુટિ માત્ર n અંકો પર જ નહીં પણ એ સંખ્યા કઈ છે એના ઉપર આધાર રાખે. અહીંયા એક સંખ્યા કઈ છે? 1.02 અને એક 9.98. તો આ બેયની અંદર છે ત્રુટિ અલગ અલગ આવવી જોઈએ. બેયની અંદર ત્રુટિ શું આવી જોઈએ? અલગ અલગ આવી જોઈએ. કઈ? સાપેક્ષ ને પ્રતિશત બંને ત્રુટિ. જો અલગ અલગ આવે તો એનો મતલબ શું? કે માત્ર અંકો ઉપર જ આધારિત નથી. 3 તો આમાંય છે 3 આમાંય છે. પણ એક સંખ્યા મોટી છે ને એક સંખ્યા શું છે? નાની. એટલે એ સંખ્યા કઈ છે ને એના ઉપર પણ આધાર રાખે એમ કહેવાય. તો હાલો આપણે કે આની અંદર ત્રુટિ મેળવીએ. તો ત્રુટિ મેળવીએ તો પહેલા વિચાર કરો કે તમે આ દળ માપ્યું. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. પોઈન્ટ પછી 2 આંકડા. આમાંય પોઈન્ટ પછી કેટલા? 2. એનો મતલબ એમ કે આનું લઘુત્તમ જે ઇન્સ્ટ્રુમેન્ટ થી માપ્યું હશે એ ઇન્સ્ટ્રુમેન્ટ નું લઘુત્તમ માપ કેટલું થાય? 0.01 ગ્રામ કહેવાય. શું કહેવાય? 0.01 ગ્રામ કહેવાય કે નહીં? શા માટે? કારણ કે 0. અહીંયા જો 1.02 છે એની જગ્યાએ જવાબ એવો પણ આવી શકે કે નહીં? 1.03, 1.04. એટલે આનું માપન લઘુત્તમ માપ કેટલું કહેવાય? 0.01 ગ્રામ. 0.01 ગ્રામ આવા સાધનથી માપેલું હશે. આમાંય તે મેં 9.98 લખ્યું, એમાં 9.99 લખી શકું કે નહીં? 9.97 લખી શકો કે નહીં? પણ 9.98 ની જગ્યાએ 9.97 લખો કે 9.99 લખો, ફેર કેટલો કર્યો એમ કહેવાય? 0.01 ગ્રામ. કેટલો કહેવાય? 0.01. એટલે આની અંદર લઘુત્તમ માપ કેટલું છે આપણા જે સાધનથી માપ્યું છે? 0.01. એટલે એટલી આની અંદર ત્રુટિ આવી છે ને? આની અંદર ત્રુટિ શું આવી કે 0.01 ગ્રામ જેટલી ત્રુટિ આવી છે. તો આને આપણે જો ત્રુટિ સહિત દર્શાવવું હોય તો આમ લખી શકાય કે 1.02 યાની 1.02 પ્લસ ઓર માઈનસ 0.01 આવું લખાય કે નહીં? આને ત્રુટિ સહિત લખવું હોય તો 9.98 પ્લસ ઓર માઈનસ 0.01. જ્યાં નહીં આની ત્રુટિની અંદર વાત કરો. આપણે કઈ ત્રુટિ મેળવવાની છે? સાપેક્ષ ને પ્રતિશત. પણ એ તો એકનું એક જ છે ને. આપણે સીધી હું પ્રતિશત ત્રુટિ મેળવી નાખું. હાલો 0.01 એના છેદમાં સાચું મૂલ્ય આવશે ને? સાચું મૂલ્ય એટલે કેટલું? 1.02 ગુણ્યા 100. આમ આગળનું મૂલ્ય આવશે પણ હું ખાલી તમને ત્રુટિ બતાવું છું. આ અંક હું ક્યાંય લખતો નથી. માત્ર તે હું બતાવું છું અહીંયા પ્રતિશત ત્રુટિ બતાવું છું. હું બતાવું છું પ્રતિશત ત્રુટિ કેટલી મળે આ સંખ્યાની અંદર. કારણ કે આ તો એમનામ જ રહેવાનું છે 1.02. એમાં કાંઈ ફેર નહીં કરીએ ને આપણે. માત્ર ત્રુટિ મેળવી એટલે શું કરશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં શું આવે? સાચું મૂલ્ય. એટલે લખી નાખ્યું ગુણ્યા શું થઈ ગયા? 100. જવાબ આવે કેવો? 0.98.
0.98 ગુણ્યા હવા વડે ગુણી નહીં દે ને 0.98 એટલે નિયરલી ઇક્વલ ટુ 1% કહેવાય કે નહીં? શું કહેવાય? નિયરલી ઇક્વલ ટુ 1%. એટલે હું અહીંયા લખું જવાબ 1%. આની અંદર જવાબ કેટલો આવ્યો? 1%. જ્યાં નહીં આની અંદર મારે ત્રુટિ મેળવવી છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કેટલી? 0.01. સાચું મૂલ્ય એટલે કેટલું? 9.98. એટલે છેદમાં 9.98. એને ગુણ્યા શું કરશું? 100. 0.1. આનો તમે ગુણાકાર કર્યો, ભાગાકાર ને ગુણાકાર, તો જવાબ શું આવે છે? 0.1%. હવે સમજો, રકમ એક ની એક 3 આંકડા વાળી છે. અહીંયા કેટલી છે? 3 આંકડા વાળી. અહીંયા કેટલી છે? 3 આંકડા વાળી. તો આની અંદર ત્રુટિ કેટલી આવી? 1%. આની અંદર 0.1. તો 1 ને 0.1 તો હરખું ન કહેવાય ને? ના કે હરખું જ કહેવાય ને? એકડો તો છે બે. હે? એકડો છે પણ આગળ શું છે? 0. એ અનર્થ કરી નાખે. ખબર પડે કે નહીં? અમે તો ભણ્યા કે આગળ 0 હોય એનું કઈ મહત્વ જ નહીં. પાછળ હોય તો જ મૂલ્ય હોય. એવું ભણ્યા હોય ને? પણ અહીંયા છે ઈ 0 કામ કરે છે. ખ્યાલ આવે કે નહીં? તો વિચારો આ નિયમ શું કહેવા માંગે. આ નિયમ હવે આ ઉદાહરણથી તમને કમ્પ્લીટ સમજાઈ ગયું કે જ્યારે તમે કોઈ n સાર્થક વાળી સંખ્યા આપી હોય તો માત્ર n અંકો ઉપર જ ત્રુટિ આધાર ન રાખે. એ સંખ્યા કઈ છે ને એના ઉપર આધાર રાખે. એટલે જેમ નાની સંખ્યા હોય તેમ એમાં ત્રુટિ શું આવે? વધુ. મોટી સંખ્યામાં ત્રુટિ. આમ બેઝિક ખબર પડે. હું તમને એમ કહું ભાઈ તમારે 1 ગ્રામ માપવાનું છે ને એમાં જ 1 ગ્રામ ભૂલ કરો તો બહુ બધી ત્રુટિ ન કહેવાય. અને હું તમને એમ કહું 10 ગ્રામ માપવાનું છે ને એમાં તમે 1 ગ્રામ ભૂલ કરો તો ખબર જ પડે ને ત્રુટિ ઓછી થઈ જાય. તો એવું જ થયું કે પહેલા આપણે કેટલું 1.02 ગ્રામ હતું. આ કેટલું છે? 9.98. બરાબર. તો આમાં એટલી જ તમે ભૂલ કરો, આમાં એટલી જ ભૂલ કરો. એટલે જેમ સંખ્યા મોટી છે એમ તમારી ત્રુટિ શું થાય? સાર્થક અંકો સરખા હોય. શું હોય? સાર્થક અંકો સરખા હોય અને જે સંખ્યા મોટી હોય એની અંદર ત્રુટિ શું આવશે? ઓછી. તમને આવો ક્વેશ્ચન પૂછી શકે. બે સંખ્યા આપી દે કે આ બે માંથી કઈ સંખ્યાની અંદર ત્રુટિ વધુ મળશે? તો વધુ શેમાં મળે? જે સંખ્યા નાની હોય એમાં. જે સંખ્યા નાની હોય એમાં ત્રુટિ શું મળે? વધુ. અને જે સંખ્યા મોટી હોય એમાં ત્રુટિ શું મળશે? ઓછી. હાલો તો આ નથી લખવું. બધાનું ધ્યાન વાળું. છેલ્લા મુદ્દાની અંદર તમને એવું કીધું બહુપદીય માપન અથવા તો ગણતરી કરતા હોય એની અંદર જવાબની અંદર કે લઘુત્તમ જે તમારા અંકો હોય, સચોટતાની દ્રષ્ટિએ લઘુત્તમ અંકો હોય એના કરતા જવાબની અંદર તમારે હંમેશા 1 અંક વધારે લખવો. જવાબની અંદર 1 અંક વધારે લખવો. આવું ઉદાહરણ આપીને હું તમને સમજાવું. જેને કે બહુપદીય ગણતરીની અંદર તમને એમ કીધું કે લઘુત્તમ તમારા સચોટ અંક હોય એના કરતા 1 અંક વધારે લખીને જવાબ લખવાનો. બહુપદીય ગણતરીની અંદર 1 અંક વધારે લખવાનો. આ શું બતાવે છે? આમ કાંઈ ખબર નહીં પડે. હું તમને એમ કહું તમારે 9.58 નો વ્યસ્ત મેળવવો. શું મેળવવો છે? 9.58 નો વ્યસ્ત. જ્યાં નહીં તો 1 ના છેદમાં 9.58 લખવું કે નહીં? લખી શકાય. આનો વ્યસ્ત. હાલો આનો મને જવાબ આપો. આની અંદર પહેલા મને કહો કે આની અંદર પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. એટલે લઘુત્તમ સચોટ અંક 2 કહેવાય ને? લઘુત્તમ સચોટ અંક કેટલા કહેવાય? 2. 5 અને 8 ઇસ લઘુત્તમ માપે. આ તો મોટી સંખ્યા છે એટલે લઘુત્તમ સચોટ અંક કહેવાય નહીં. આની અંદર 2 છે તો કે જવાબની અંદર શું લખવું એમ? 1 ભાગ્યા 9.58 કરો જવાબ શું આવે? 0.10 43. બસ જે આવતું હોય આગળ જેટલા આંકડા 43 પછી 84. જ્યાં નહીં શું કહેવા માંગે છે? આનો મેં વ્યસ્ત લખ્યો તો 9.58 નો મેં વ્યસ્ત લખ્યો તો આપણે જવાબ મળ્યો 0.1043. 0.1043 84. તો આની અંદર તમને એમ કીધું આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. એટલે સચોટ અંકની અંદર 2 છે તો જવાબની અંદર છે ને તમારે કે એના કરતા 1 અંક વધુ દર્શાવવાનું. શું દર્શાવવાનું? 1 વધુ. ટોટલ આની અંદર કેટલા સાર્થક અંક? 3. તો અહીંયા હું 1, 2 અને 3 સાર્થક અંક ધ્યાનમાં લઉં. 1, 2 અને 3 તો હું ખાલી હું લખી શકું 0.104. સમજજો આ કેવા શું માંગે. આવું ન લખી શકાય. એમ માની લો હું આનો જવાબ એવો લખું કે 0.104 આવું લખ્યું. કોનો વ્યસ્ત લખ્યો? 9.58.
9.58 નો તો હું આનો વ્યસ્ત લઉં તો પાછો આ જવાબ આવવો જોઈએ કે નહીં? આનો હું વ્યસ્ત લઉં પાછો તો આ જવાબ આવવો જોઈએ કે નહીં? તો હું જો એમ લખું 1/0.104 હાલો આનો જવાબ આપો મને 1/0.104 નો જવાબ આપો 9.61 પછી હાલો જ્યાં નહીં આની અંદર એ કેટલા અંક છે સાર્થક અંક 3 તો આને હું જો 3 અંક સુધી સાર્થક અંક ધ્યાનમાં લઉં તો મારે આ 5 ને શું કરવો પડે? દૂર કરવો પડે. 5 ને દૂર કરવો એટલે મારે જવાબ શું લખવો પડે? નિયરલી 9.62 તો આ 9.58 ને 9.62 સંખ્યા હરખી છે? મેં એક 9.58 નો વ્યસ્ત લીધો તો જવાબ શું આવ્યો? 0.104 કારણ કે આમાં કેટલા સાર્થક અંક છે? 3. આમાં કેટલા છે? 3. પછી અહીંયા મેં પછી 0.104 નો મેં વ્યસ્ત લીધો તો મને જવાબ મળ્યો 9.62. કેટલો મળ્યો? 9.62. તો આ તો બે ખોટું થાય કે નહીં? પણ વ્યસ્ત કરો તો જવાબ એક સરખો આવવો જોઈએ કે નહીં? વ્યસ્ત કરો એટલે જવાબ શું આવવો જોઈએ? એક સરખો. અહીંયા એક સરખો જવાબ આવતો નથી. તો આની અંદર એવો નિયમ છે કે જ્યારે આવી અંક ગણતરી આપણે ગણતરી કરતા હોઈએ ને બહુપદી ગણતરી ત્યારે આની અંદર જે તમારી સંખ્યાની અંદર સાર્થક અંક હોય ને એના કરતા જવાબની અંદર એક સાર્થક અંક વધુ લખવાનો. શું કરવાનો? એક વધુ લખવાનો. તો એક સાર્થક અંક વધુ લખો તો મારે અહીંયા કેટલા સાર્થક અંક લખવા પડે? 2. અહીંયા કેટલા છે? 3 છે. તો જવાબની અંદર મારે કેટલા લખવા પડે? 4. કેટલા લખવા પડે? 4. ત્યાં નહીં તો તમારો જવાબ આવો છે 0.104384. એમાં મારે સાર્થક અંકો રાખવા એટલે 1 2 3 અને 4 રાખી એટલે 8 ને મારે શું કરવો પડે? દૂર કરવો પડે. 8 ને દૂર કરીશ તો એ 5 કરતા શું છે? મોટો. તો આગળના અંકમાં શું થાય? 1 ઉમેરાય. એટલે હકીકતમાં જવાબ આપણે શું લખાય? 0.1044. શું લખવું પડે? 0.1044. આ જવાબ શું કહેવાય? સાચો. હવે 1 ભાગ્યા 0.1044 કરો. 1 ભાગ્યા શું આવે? 9.5785. હવે મારે 3 અંક સુધી રાખવું છે ધ્યાનમાં. બરાબર? 1 ભાગ્યા હું અહીં લખું છું 0.1044. ધ્યાન નહીં તો તમારો જવાબ આવ્યો 9.5785. 3 અંક સુધી રાખવું છે. 8 ને દૂર કરવું એટલે આગળના અંકમાં 1 ઉમેરાશે તો શું થાય? 9.58. તો આ જવાબ શું છે? 9.58. તો સાચો જવાબ મળે કે નહીં? આવો એક નિયમ હતો. તો આ નિયમની અંદર શબ્દોમાં શું લખેલું છે એને કે જ્યારે આવી ગણતરી કરતા હો ત્યારે તમારે શું કરવાનું કે મૂળ સંખ્યામાં જે સાર્થક અંક હોય એના કરતા જવાબની અંદર તમારે શું કરવાનું? એક સાર્થક અંક શું લખવો? વધારે લખી નાખવાનું. એક સાર્થક અંક વધારે લખી નાખવાનું. એટલે હવે આપણે જ્યારે ગણતરી કરતા હોય ને જ્યારે ગણતરી ત્યારે એવું જરૂર નથી સાર્થક અંક જેટલા જ રાખવાનું. એક અંક શું લખશું? વધારે લખી નાખશું. શું લખશું? એક અંક વધારે લખી નાખશું. ખ્યાલ આવે કે નહીં? તો આ ત્રીજો એક્ઝામ્પલ હતો. ખાલી ઉદાહરણ લખી અને તમે સમજી શકો. માત્ર હું આ નિયમની અંદર એવું જ લખી નાખું. બરાબર? કે બહુપદી ગણતરી કરતા હો ત્યારે તમારે શું કરવાનું? એક અંક વધુ જવાબની અંદર લખવાનું. બહુપદી ગણતરીમાં જવાબમાં લઘુત્તમ સચોટ આંક કરતા એક સાર્થક અંક વધુ લખો. એક સાર્થક અંક વધુ લખો. કામ પૂરું લખી નાખો.